જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. સર્વ વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં અક્ષય તૃતીયા છે, તો એમનો વિશેષ સેવાક્રમ શું રહેશે? ઉષ્ણકાલીન સેવાક્રમ આપણે છે આજે સત્સંગમાં જાણીશું. વૈષ્ણવો, સત્સંગ છે એ માણીએ એ પહેલાં આપ સર્વને એક વિનંતી કરું કે અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સર્વ પ્રકારના સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહેશે. અને હા, લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં સેવાક્રમ એટલી બારીકાઈથી બનાવવામાં આવ્યો છે કે એક ઋતુથી બીજી ઋતુનો ક્રમ છે એ ધીરે ધીરે કરતા પૂર્ણતઃ એટલે કે સંપૂર્ણ છે એ બદલાય છે. જેમ કે ડોલોત્સવથી શીતકાલીન સેવાક્રમ છે એ ધીમે ધીમે ઓછો થાય છે, અને ચૈત્ર નવ વર્ષ, રામનવમી, મહાપ્રભુજીનો પ્રાકટ્ય મહોત્સવ દરમિયાન ક્રમાનુસાર ઉષ્ણકાલીન સેવાક્રમ છે એ ધીમે ધીમે વધે છે. અને આજથી પૂર્ણતઃ અક્ષય તૃતીયાના દિવસથી સંપૂર્ણ ઉષ્ણકાલીન સેવાક્રમનો આરંભ થાય છે. તો આજથી સાજ આવે, કેવા આવે? તો કે ટેરા વગેરે બધું શ્વેત આવે. શયન સમયે સયાજીની ઉપર છે એ છીટની ગાદી અને તેના ઉપર શ્વેત મલમલની ચાદર રાખવામાં આવે છે. આ સયાજીનો જે ક્રમ છે ને વૈષ્ણવો, એ અષાઢ શુક્લ પૂર્ણિમા સુધી રહે છે. વેણુજી, જારીજી, સિંહાસન, બંટાજી, પડગા બધું જે સોનાનું હોય એ સોનાનું બદલી અને ચાંદીના આવે છે હવેથી. અને આજથી શ્રી પ્રભુને જારીજીની સાથે સાથે માટીના સફેદ કુંજા છે એ પણ આવે. અને જારીજીમાં નેવડાનું વસ્ત્ર શ્વેત રંગનું જ આવે. આજથી પ્રભુને સિંહાસન પર, પાછળ સિંહાસન પર છે એ ખસના પંખાની જોડ છે એ ધરાવવામાં આવે છે. આજના દિવસે આજનો જે દિવસ છે ને એને ચંદન યાત્રા પણ કહેવાય છે. તો વૈષ્ણવો, આ ચંદન યાત્રા છે શા માટે કહેવાય છે? પ્રભુને સર્વપ્રથમ છે કોણે છે ચંદન સમર્પ્યું છે એ આપણે આગલા વિડીયોની અંદર અક્ષય તૃતીયાનું જે મહત્વ છે, અક્ષય તૃતીયા છે એમની સાથે જોડાઈ ઉષ્ણકાલીન જે ચંદન યાત્રા છે એના વિશે છે એ પૂર્ણતઃ માહિતી આગલા વિડીયોમાં આપી છે. એનો પણ આપ છે બધા અવશ્ય મુલાકાત લેજો, અવશ્ય નિહાળજો. ચંદન યાત્રા વિશે સંપૂર્ણ માહિતી છે. તો આજના દિવસે ચંદન યાત્રા છે એ પણ કહેવાય. તો આજથી પ્રભુને ઘણા દિવસ સુધી ચંદન ધરાવવામાં આવે છે. આ ચંદન ધરાવવાની એક ખાસ પદ્ધતિ છે વૈષ્ણવ, એક પ્રકાર છે ખાસ. તો ચંદનને ઘસીને પછી મલમલના વસ્ત્ર ઉપર છે લઈ લેવાય, પછી એનું જળ છે એ નીચોવી લેવાય છે, અને તેમાં કેસર, બરાસ, ખસ અને ગુલાબનું અત્તર, ગુલાબ જલ વગેરે મેળવીને એની ગોળીઓ બનાવાય છે. તો પહેલી ગોળી પ્રભુના વક્ષસ્થળ પર ધરાવાય, બીજી ગોળી છે એ પ્રભુના જમણા શ્રી હસ્તમાં ધરાવાય, ત્રીજી ગોળી ડાબા શ્રી હસ્ત પર, ચોથી છે એ જમણા શ્રી ચરણ પર, અને પાંચમી ગોળી છે એ ડાબા શ્રી ચરણ પર છે એ ધરાવવામાં આવે છે. તો વસ્ત્ર કેવા આવશે આજથી? તો કે આજથી પ્રભુને પીછોડા, આડબંધ, પરદની, ધોતી, ઉપરણા અને મલક્કા વગેરે તો ઉષ્ણકાલીન વસ્ત્રો છે એ ધરાવવામાં આજથી આવે છે. અને લાલનને છે એ માત્ર ચુનરી જ ધરાવવામાં આવે છે. અને વસ્ત્રના રંગોમાં પણ પ્રભુને શ્વેત, અરગજા, ગુલાબી, ચંપાઈ, ચંદનિયા વગેરે હલકા શીતળ રંગના જ ધરાવવાના હોય છે. સ્નાન યાત્રા પછી ગહેરા રંગો ફરીથી છે એ ધરાવી શકાય છે. તો શૃંગારમાં આજથી મોતીના, છીપના, ચંદનના તેમજ પુષ્પ વગેરેના શૃંગાર છે એ ધરાવી શકાય છે. આ દિવસોમાં મોગરાના ફૂલ છે એની કળીના શૃંગાર પણ છે એનો પણ આરંભ થઈ જાય છે. અને શીતોપચારની અંદર વૈષ્ણવો પ્રભુના સુખ અર્થે છે તો ઉષ્ણકાળમાં પ્રભુના સુખ અર્થે શીતોપચાર કરવામાં આવે છે. આજથી જન્માષ્ટમી સુધી રોજે રોજ સંધ્યા આરતીમાં પ્રભુને શીતલ જલમાં બુરા, ગુલાબજલ, ઇલાયચી, બરાસ વગેરે મેળવીને બનાવેલ પન્ના એટલે કે શરબત છે એ આરોગાવાય છે.
લીંબુના પન્ના વગેરે પણ છે આરોગાવી શકાય. ચૈત્ર 9 વર્ષથી જ પ્રભુને ફૂલ મંડળી ધરાવવાની તો શરૂ થઈ જ ગઈ હોય છે. પછી ખસના બંગલા પણ ધરાવાય છે. સેવામાં પ્રભુ સન્મુખ ફુવારા રાખવામાં આવે છે. તો આ દિવસોમાં પ્રભુની સેવામાં નાવના મનોરથોનું પણ આયોજન થાય છે. તો વૈષ્ણવો, આજથી ઉષ્ણકાલીન અક્ષય તૃતીયાથી ઉષ્ણકાલીન સેવાક્રમ છે એ શરૂ થઈ જાય છે, જે આ પ્રકારે હોય છે. તો વૈષ્ણવો, તમને સત્સંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ગોવર્ધન નાથ કી જય.